મારું નામ કનુભાઈ ભીખાભાઈ રાઠોડ છે. અમે જે કોણની અંદર 700 કેવીની જે વીજની લાઈન આવે છે એ કોણના ખેડૂતો એમના હકની લડાઈ લડે છે. એમાં અમે આવનારા સમયની અંદર સુરેન્દ્રનગરની અંદર અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટરશ્રીને, અને એ લોકો એમનો ચતુસ્થ બંદોબસ્ત પોલીસનો રાખ્યો હતો, જેથી કરીને ઉગ્ર આંદોલન ના થાય, ખેડૂતોને હક ના મળે, એના માટે થઈને પોલીસવાળાને એ લોકોએ પ્રશાસનને આગળ કર્યું હતું. આગળ કરવાનો મતલબ એવો જ હતો કે ખેડૂતો વંચિત જ રહેવા જોઈએ. એમને જે કાયદા કે જે શું કહેવાય ગવર્મેન્ટનો કોઈ લાભ હોય અથવા કોઈ ખાનગીકરણ કંપનીનો લાભ હોય તો બધો એમને જ પોતાને જમાવો છે, કોઈ પબ્લિકને દેવો નથી, કોઈ ખેડૂતને આપવામાં આવતો નથી. મતલબ એવો છે મારો કહેવાનો કે જે પ્રશાસન છે, પોલીસ પ્રશાસન, એ કંપની જે ખાનગીકરણ છે એમનું કીધું કરે છે અને ખાનગીકરણ કંપની જોડે સંકળાયેલા છે. અને આવનારા સમયની અંદર જો આ લોકો ખેડૂતોને પૂરેપૂરો સાથ સહકાર અને સપોર્ટને જે એમનો વાણી વિલાસ છે પૂરેપૂરો એમને યોગ્ય રીતે વળતર ના મળે તો અમે આવનારા સમયની અંદર આંદોલન કરશું. અને અમે કીધું હતું કે 24 કલાકની અંદર અમે અલ્ટિમેટમ આપ્યો હતો કે રોડ બંધ કરશું. અમે કર્યો હતો, કોણનો રાજકોટવાળો સ્ટેટ હાઈવે બંધ કર્યો હતો. આવનારા સમયની અંદર અમે કચ્છવાળો કરવાનું થશે તો કરશું. પંજાબ હરિયાણા જેવી અમને એવી ઈચ્છા જ છે કે અમે એવું કરશું જ. અમને કોઈ જાતનો ડર જ નથી આ લોકોને, અમને કોઈ પ્રશાસનનો કે અમારા કોઈ ખેડૂતનો એક અવાજ દબાવે ને તો અમને કોઈ ગમતી એવી વાત જ નથી. કારણ કે ખેડૂતો જે લડે છે ને એનો હકને અને એનો પોતાનો શું કહેવાય એનો જે જમીન છે ને એના માટે લડે છે. કોઈ એમના બાપ દાદાની પેટીમાંથી છીનવી નથી લાવવાનું. એટલે બસ હું મારી વાણીને વિરામ આપીશ.